હેલો મિત્રો, ફરીથી તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે। ચાલો આપણે આવી ગયા છે ઊંચા કોટડા। હવે આપણે જવાનું છે મંદિર તરફ। ચાલો કાંઈ જવાનું છે, તે ઉતાવળું પછી હાલવાનું થાય। ત્યાં આવી ગયા તો બગીચો। ત્યાં પછી કાંઈક આપણે હાલવા મળ્યા અને મંદિર તરફ જોવા મળ્યા। તમે જોઈ રહ્યા છો જે સામે દેખાતું હતું એ રસોડું છે। ત્યાં પ્રસાદી આપણે લેવા જવાની હોય અને અહીંયા 5 દિવસમાં યજ્ઞ કુંડ હતો। પછી આપણે જોયું તો નીચે વડલા નીચે બોલેરો પડ્યો હતો। તે પછી આપણે એની આગળ થઈને આપણે માતાજીના મંદિર તરફ ચાલતા ગયા। ત્યાં અમે રમકડાની દુકાનો અને ટેટુની દુકાનો આવી ગઈ હતી। તો કાંઈક આપણે જવાનું હતું, તો ઠેઠ લગાવીને આપણે દુકાનો જોવા મળશે આપને। તમે જોતા રહેજો અને તમે જો આ ટીકે વ્લોગ્સમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઓન કરી દેજો। સામેથી કોમેન્ટ હતો ને આપણે જોઈ રહ્યા છીએ કે આ રમકડાની નકરી દુકાનો આવે છે। તમે જોઈ લો, તે ભાભલા આવતા હતા ઉપરથી। આપણે આગળ જતા આપણે જોયું તો ત્યાં અબીલ ગુલાલની, કંકુની, પછી શ્રીફળની દુકાનો હતી। તે પછી આપણે ત્યાં ઉપર માતાજીના મંદિરે પૂગી ગયા। અને મિત્રો અહીંયા આપણે ફોનમાં વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ હતી। પછી તમે જોઈ લો, માતાજીના દર્શન કરી શકો છો। તમે ચામુંડા માતાજીના દર્શન કરી શકો છો, કરી લેજો અને કોમેન્ટમાં એક વાર જય ચામુંડામાં લખી દેજો। પછી આપણે આગળ જતા શ્રીફળ વધારવાનું હતું, તે શ્રીફળ વધારવા જતા હતા નિરાતે। તમે જોઈ લો, આ છે શ્રીફળ વધારવાની જગ્યા। ત્યાં અમારા મામા અને અમારા પપ્પા બેનને શ્રીફળ વધારતા હતા। જોઈ લો તમે, આપણે બૂટ પહેરીને આગળ હવે જવાનું છે, હાલ્યા જવાનું છે। પછી જોઈ લેજો, આગળ આપણે સોડા પીવાની છે, એટલે થોડીક વાર ઊભા રહેશું। આપણે આ વ્લોગ તો શોર્ટ જ ઉતારેલો છે, ટૂંકો વ્લોગ। જય માતાજી મિત્રો, આપણે વ્લોગ પૂરો કરી